માં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત 3 કરોડથી વધારેના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। 388 જેટલા વાહનોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ બાદ સાબરકાંઠા જિલ્લામાં આજથી તમામ પોલીસ મથકોના પીએસઆઈ તેમજ પીએસઓ માટે સ્થાયી નંબર જાહેર કરાયા છે। આ અંતર્ગત હવે કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થશે તો પણ નંબર એ જ રહેશે, જેના કારણે કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે। જિલ્લામાં પોલીસ મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવા માટે 1064 નંબર જાહેર કરાયો છે। સાથોસાથ પાસપોર્ટ અરજદારોનો ગુનાહિત ઇતિહાસ તપાસવા પહેલા જેટલો સમય લાગવામાં આવતો હતો, જે હવેથી જે તે દિવસે જ નિકાલ કરવાની શરૂઆત કરાઈ છે, જે જિલ્લાની જનતા માટે સૌથી સરળતાની બાબત બની રહેશે। इंस्पेक्टर बदलाई गया, पीएसओ बदलाई गया तो एना मोबाइल नंबर पण बदलाई गया। એટલે નવા પીએસઓ નવા ઇન્સ્પેક્ટર આવે છે અને એના મોબાઈલ નંબર બદલાઈ જતા હોય છે। તો ડીજી સાહેબના એક ઇનિશિયેટિવ મુજબ હવે પીએસઓ ને અને પોલીસ ઇન્સ્પેક્ટર જે થાણા અમલદાર છે એના નંબર ફિક્સ કરવામાં આવ્યા છે। ભલે ઇન્સ્પેક્ટર બદલાય, ભલે પીઆઈ બદલાય, ભલે પીએસઓ બદલાય, પણ નંબર જે છે એ પોલીસ સ્ટેશનના પીઆઈના અને પીએસઓના પરમાનન્ટ રહેશે।